like a Hellcat. Question number 4. A conical tent is 10 meter height and the radius of the base is 24 meter. Find this length height of the tent and the cost of the canvas required to make the tent if the cost is of 1 meter square is 70 rupees. એટલે જો કોનિકલ ટેન્ટ છે આવી રીતનો, તો this is conical tent. So this is conical tent and the height of tent is 10 meter and the radius of its base. Height આપેલું છે, ધ્યાન રાખજો, slant height નથી કીધું, we are given the height and this is height, આ જે yellow color ની છે એ, and radius of the base એટલે this one is the radius. So height is equals to 10 meter and radius is equals to 24 meter. Okay, we need to find the slant height, એટલે slant height L શોધવાની છે. So this is height H, this one is radius and આ જે છે એ slant height L છે. Okay, so અહીંયા right angle triangle બને and we can apply the Pythagoras theorem, and according to the Pythagoras theorem we can say that L square is equals to R square plus H square, like this. So value plug in karo, R square is 24 no square and H no square એટલે 10 no square. So 24 no square is 576 plus 10 no square એટલે 100. 576 plus 100 એટલે 676 and L square છે. We need to find the value of L. તો L ની value શું થઈ જશે? L is equals to આનો square root. The square root of 676, which is equal to 26. Okay, 26 no square 676 થાય. ચલો, એટલે આ first one part ખતમ. Second one part શું કીધું છે આપણને? તો second one part આપણને કીધું છે cost કાઢવાની છે to require to make this tent. હવે common sense ચલાવો કે ટેન્ટ બનાવ્યો છે એટલે નીચે જે બેઝ હોય એ બેઝમાં આપણે કેનવાસ યુઝ ના કરવાનું હોય, આજુબાજુમાં જ કેનવાસ યુઝ થાય, અહીંયા આગળ કેનવાસ યુઝ ના થાય. બરોબર, આ ટેન્ટ બનાવેલો છે એટલે અહીંયા કેનવાસ યુઝ નથી કરેલું એટલે આપણે કર્ડ સરફેસ એરિયા શોધવાનું છે, ટોટલ સરફેસ એરિયા નથી શોધવાનું. તો સેકન્ડ વન ઇઝ CSA ઓફ કોન શોધવું પડશે ફર્સ્ટ ઓફ ઓલ. તો CSA ઓફ કોન ફોર્મ્યુલા શું હતું? પાઈ RL. વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ, પાઈ ની વેલ્યુ 22/7, રેડિયસ ઇઝ 24 and L is 26, like this. Okay, હવે આની કોસ્ટ 70 રૂપીસ છે એટલે આ 7 કેન્સલ થવાના ચાન્સીસ છે. હમણાં આમનું આમ જ રાખીએ જે કશું કેલ્ક્યુલેટ નથી કરતા, આપણને તો ડાયરેક્ટ કોસ્ટ જ પૂછી જાય, આપણને એરિયા પૂછ્યો નથી. હવે આટલા મીટર સ્ક્વેર કેનવાસ જોઈશે and the cost of canvas 1 meter square is equal to 70 rupees. So this much is equal to how much? So cost is equal to શું થશે? The cost is equal to 70 rupees into area. So that is equal to 70 into 22/7 into 24 into 26, like this. So 7 tens are 70. હવે આનું કેલ્ક્યુલેશન કરીએ એટલે 24 into 26 into 220, એટલે કેલ્ક્યુલેટ કરશો એટલે ₹137,280
આન્સર આવશે, આટલા રૂપીસ જશે. What is the length of tarpaulin 3 meter wide will be required to make a conical tent of height 8 meter and base radius is 6 meter? તો હાઈટ આપેલી છે, ધ્યાન રાખજો, સ્લેન્ટ હાઈટ નથી આપેલી. Assume that the extra material that will be required for stitching the margin and wastage is cutting is approximately 20 centimeter. Okay. તો એને સ્ટીચ કરવા માટે માર્જિન જે જોઈએ છે એ માર્જિન જોઈએ છે 29 સેન્ટીમીટરનું, એવું કીધેલું છે. જોઈએ હવે એને ક્યાં યુટિલાઇઝ કરીએ છીએ આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ જો એની હાઈટ આપી છે આપણને સ્લેન્ટ હાઈટ નથી આપી. ક્વેશ્ચનમાં બે વખત શાંતિથી વાંચજો કે given is slant height or height. સ્લેન્ટ હાઈટ આપેલી છે કે હાઈટ આપેલી છે એ તમારે વાંચી લેવાનું એક વખત બે વખત અને પછી કેલ્ક્યુલેટ કરવાનું. ધ્યાનથી કેલ્ક્યુલેટ કરજો કે સ્લેન્ટ હાઈટ છે કે હાઈટ છે. જો બાય મિસ્ટેક હાઈટની જગ્યાએ સ્લેન્ટ હાઈટ લઈ લેશો તો પણ આન્સર નહીં આવે અને સ્લેન્ટ હાઈટની જગ્યાએ હાઈટ લઈ લેશો તો પણ આન્સર નહીં આવે. બરોબર, બોથ આર ડિફરન્ટ. એ તમને ખબર છે કે હાઈટ કોને કહેવાય અને સ્લેન્ટ હાઈટ કોને કહેવાય. તો સ્લેન્ટ હાઈટ એટલે આ જે સ્લેન્ટ છે એ સ્લેન્ટ હાઈટ છે અને જે વર્ટિકલ છે એ હાઈટ છે. ઓકે, તો હાઈટ ઇઝ ગિવન. હાઈટ કેટલી આપી છે? 8 મીટર અને રેડિયસ આપી છે આપણને 6 મીટર. ઓકે, 6 મીટર રેડિયસ અને હાઈટ ઇઝ ઇક્વલ્સ ટુ હાઈટ ઇઝ ઇક્વલ ટુ 6 મીટર અને રેડિયસ ઇઝ ઇક્વલ્સ ટુ 8 મીટર. ચલો, તો હાઈટ 8 મીટર and radius is equal to 6 મીટર. હવે શોધી નાખીએ આપણે. તો L શોધવું પડશે ફર્સ્ટ ઓફ ઓલ, slant height, કારણ કે we are given that કે how much material will be required, કેટલું મટીરિયલ જોઈશે. તો ટર્પોલિન નો જે ટેન્ટ બનાવ્યો હશે, કોનિકલ ટેન્ટ, તો એમાં કેટલું મટીરિયલ જોઈશે આપણને એવું પૂછ્યું છે. મટીરિયલ શોધવું છે ધેટ મીન્સ એનો કર્વ સરફેસ એરિયા શોધવો પડશે, એટલું તો ફિક્સ જ છે. ઓકે, તો L જોઈશે કારણ કે કર્વ સરફેસ એરિયાનો ફોર્મ્યુલા શું? તો પાઈ RL, એટલે L ફાઇન્ડ આઉટ કરવું પડે ફર્સ્ટ ઓફ ઓલ. લેટ્સ ફાઇન્ડ આઉટ ધી L. તો L સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ R સ્ક્વેર પ્લસ H સ્ક્વેર. તો R સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ R સ્ક્વેર એટલે 6 નો સ્ક્વેર અને H સ્ક્વેર એટલે 8 નો સ્ક્વેર. તો L સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 100 because 6 નો સ્ક્વેર એટલે 36, 8 નો સ્ક્વેર એટલે 64 એટલે 100 થયું. એટલે L સ્ક્વેર 100 હોય તો L will be 10 એટલે સ્લેન્ટ હાઈટ મળી ગઈ આપણને. બરોબર, so we find the value of L. Let's find out the area of tent. So CSA of tent is equals to, તો CSA of tent is equals to શું થવાનું? તો CSA of tent is equals to pi RL. વેલ્યુ પ્લગ ઇન કરી દઈએ તો પાઈ ની વેલ્યુ 3.14 આપી છે, R ની વેલ્યુ 6 આપી છે અને L ની વેલ્યુ 10. ઓકે, આ એરિયા મળશે આપણને, એરિયા ઓફ ટેન્ટ મળશે. હમણાં સિમ્પ્લિફાઈ કરીએ છે. પણ જો બીજી એક વસ્તુ વિચારવા જેવી, આપણને શું પૂછ્યું છે કે લેન્થ ઓફ મટીરિયલ પૂછ્યું છે આપણને. What length of tarpaulin is required? તો કેટલી લેન્થ નું ટર્પોલિન રિક્વાયર્ડ થશે? હવે એકચ્યુઅલી કેવું હશે કે આ જે ટર્પોલિન છે ને એ રેક્ટેંગ્યુલર શેપનું હોવું જોઈએ. આવી રીતે રેક્ટેંગ્યુલર શેપ હશે, એની વિડ્થ તમને આપી દીધી છે 3 મીટર વાઇડ. હવે આને ફોલ્ડ કરીને એ લોકોએ ટેન્ટ બનાવ્યો છે. રેક્ટેંગ્યુલર શેપનું જે પીસ છે એને ફોલ્ડ કરીને એ લોકોએ ટેન્ટ બનાવ્યો છે
અને એ જે ટેન્ટ બનાવ્યો છે એ ટેન્ટ પ્લસ આ 20 સેન્ટીમીટર એ ટેન્ટનો એરિયા, માની લો કે ટેન્ટ બનાવવા માટે આટલું જે ટર્પોલિન છે યુઝ થઈ જાય છે અને આટલું એક્સ્ટ્રા વધે છે, અને આ જે એક્સ્ટ્રા વધે છે એ 20 સેન્ટીમીટર છે. એટલે આવી કંઈક સિચ્યુએશન હશે. Therefore length is equals to area of cone upon width અને પ્લસ આ જે એક્સ્ટ્રા 20 સેન્ટીમીટર યુઝ કર્યું હતું એ, એટલે પ્લસ 20 સેન્ટીમીટર. તો એરિયા ઓફ કોન કેટલો છે આપણે સિમ્પ્લિફાઈ નથી કર્યું, 3.14 into 6 into 10. વિડ્થ એની કેટલી આપેલી છે તો 3 આપેલી છે, અને આ સેન્ટીમીટર છે ને બાકી બધું મીટરમાં છે, તો 0.2 મીટર થાય 20 સેન્ટીમીટર. એટલે હવે આને સિમ્પ્લિફાઈ કરીએ એટલે 3 2 6, આ 3.14 into 2 કરશું એટલે 6.28, 6.28 into 10 કરીએ એટલે 62.8 થઈ જશે. 62.8 into 0.2 એટલે that is equal to 63. So length will be 63 meter. Question number 6. The slant height and the base diameter of a conical tomb are 25 and 14 respectively. Slant height given, that slant height is equal to 25. L is equal to 25 આપી દીધું, અને diameter of base is equal to 14 આપ્યું, એટલે radius કેટલું થશે, half થશે. તો 14 નું half કરીએ એટલે 7, like this. Okay. Find the cost of whitewashing its curved surface area at the rate of 210 rupees per 100 meter square. એટલે 100 મીટર સ્ક્વેર નો કોસ્ટ આપ્યો છે આપણને 210 રૂપીસ, બરોબર. એટલે એક કામ કરીએ, એને વ્હાઇટ વોશ કરવાનું છે, તો ઓબ્વિયસલી નીચે બેઝ ને તો વ્હાઇટ વોશ કરવાનું જ ના હોય, ઉપરનું કર્ડ સરફેસ એરિયા શોધવું પડશે અને એની ઉપરથી વ્હાઇટ વોશ નો કોસ્ટ કાઢવો પડશે. તો CSA ઓફ ટોમ્બ is equal to pi RL, બરોબર. પાઈ કીધું નથી એટલે Yes, sir. 22/7 પાઈ ની વેલ્યુ 22/7, રેડિયસ ઇઝ 7 અને સ્લેન્ટ હાઇટ ઇઝ 25 આપેલું છે. તો 7 7 કેન્સલ, એટલે 22 into 25 કરીશું તો આપણને CSA ઓફ ટોમ મળશે. 25 into 22 કરીએ એટલે 550, તો 550 મીટર સ્ક્વેર, that is the CSA. Okay. હવે next is cost of white wash of surface area at the rate of 210 per 100 meter square. એટલે 100 મીટર સ્ક્વેર હોય તો કોસ્ટ કેટલું છે એનું 210 રૂપીસ નું કોસ્ટ છે. તો આપણી જોડે કેટલા છે, 100 નથી, 550 મીટર સ્ક્વેર છે, તો 550 મીટર સ્ક્વેર પર હાઉ મચ, તો આ શું થઈ જશે, તો 550 into 210 upon 100, એટલે 1 0 આની જોડે કેન્સલ અને 1 0 આની જોડે કેન્સલ, વધ્યું શું આપણી જોડે 55 into 21, તો 55 into 21 કરશો એટલે 1155 આટલા રૂપીસ નો કોસ્ટ થશે. Okay, sir. ચલો, a joker cap in the form of right circular cone with the radius is equal to 7 centimeter and height is equal to 24 centimeter. Find the area of the sheet required to make 10 such caps. તો slant height શોધવી પડશે, because slant height માટે formula is pi RL. Okay. તો L find out કરવું પડે. L is equal to શું હતું, R square plus H square. તો વેલ્યુ પ્લગ ઇન કરી દો એટલે R square કરીએ તો 7 નો સ્ક્વેર પ્લસ H square એટલે 24 નો સ્ક્વેર. તો 7 નો સ્ક્વેર is 49 and 24 નો સ્ક્વેર is 576, which is equal to 625. આ L square છે.
એટલે L square is equal to 625 હોય તો L will be 25. બરોબર. હવે શોધી નાખીએ કર્ડ સરફેસ એરિયા. તો CSA is equal to pi RL. તો 22 by 7 into radius is 7 and L is equal to 25. તો 7 7 cancel. 25 into 22 હમણાં જ કર્યું હતું 550 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આ એક કેપનો છે. આવી કેવી કેપ જોઈએ છે? 10 કેપ જોઈએ છે. તો 1 cap is equal to 550 સેન્ટીમીટર સ્ક્વેર. તો 10 caps is equal to how much? So it is 550 into 10 which is equal to 5500. આટલા સેન્ટીમીટર સ્ક્વેર થશે. Okay. Question number 8. A bus stop is barricaded from the remaining part of the road by using the 50 hollow cones made of recycled cardboard. Each cone has a base diameter of 40 centimeter. એટલે diameter is equal to 40 centimeter આપ્યું છે. તો radius is equal to 20 centimeter થઈ જશે. And height is equals to 1 meter. એટલે height is equal to 1 meter થશે. જો 20 સેન્ટીમીટર આપ્યું છે એટલે આને મીટરમાં કન્વર્ટ કરવું પડે તો that will be 0.2 meter like this. હવે શોધવાનું શું છે? તો if outer side of the cone is to be painted and the painting cost is 12 rupees per meter square, what will be the total cost? तो first of all slant height find करना है because area शोधो पड़से. तो L is equal to root of r square plus h square. Otherwise L square करी नाखूं तो L square is equal to r square plus h square. तो r square એટલે 0.2 નો square plus h નો square એટલે 1 નો square. તો which is equals to આ 0.2 નો square એટલે 0.4 sorry 0.04 અને આ 1 એટલે 1.04 થયું. આ L square છે એટલે L is equal to root of 1.04 which is equal to 1.02. ઓકે એટલે આ L મળી ગયું. હવે આગળ એરિયા શોધી નાખીએ. તો એરિયા is equals to pi RL. So that is pi એટલે 3.14 કીધેલું છે. Radius will be 0.2 અને L એટલે 1.02. હવે આ છે ને બહુ જ નાનો ડિજિટ આવશે એટલે આ એકનું છે. આપણે 50 કોન્સ માટે જોઈએ છે. તો 50 કોન્સ is equal to શું થશે? તો 50 into આ 314/100 કરી નાખું. અહીંયા આગળ 2/10 કરી નાખું અને આ 1.02 છે એટલે 102/100 કરી નાખીએ. તો 2 5 10 અને 5 10 પછી આ 0 ને આ 0 કેન્સલ. હવે આપણે હાથે કરીને કશું મિઝરેબલ કેલ્ક્યુલેશન નહીં કરવાનું. આપણી જોડે વધ્યું 314 into 102 વધ્યું અને અપોનમાં એક આ 10 વધ્યા અને આ 100 વધ્યા. તો હવે સિમ્પલ જે કેલ્ક્યુલેશન કરીએ 102 into 314 એટલે that is equal to 32028 અને ડિવાઈડ બાય 1000 છે એટલે 32.028 આટલો એનો એરિયા થયો મીટર સ્ક્વેર. હવે કોસ્ટ આપી છે. કોસ્ટ ઓફ પેઇન્ટિંગ ઇઝ 12 rupees per meter square. તો કોસ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 12 rupees per meter square એટલે ટોટલ કોસ્ટ કાઢીશું આપણે. તો કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 12 into એરિયા. So that is 12 rupees into 32.028 like this. એટલે આ કેલ્ક્યુલેશન કરીશું તો 384.34 rupees એપ્રોક્સ આટલી કોસ્ટ થશે.